લિંબાસી પાસે આવેલ જ્ઞાનશક્તિ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની તબિયત લથડવાનો મામલો. ઇમેજ કેમ્પસમાં આવેલ જ્ઞાનશક્તિ સ્કૂલના વિદ્યાર્થીઓને પેટમાં દુખાવો અને ગભરામણ થઈ. ખેડા સિવિલ હોસ્પિટલમાં 108ની એમ્બ્યુલન્સમાં બાળકોને સારવાર માટે ખસેડાયા હતા. 7 જેટલા બાળકોને તાવ અને ઝાડા ઉલટી અને બળતરા જેવી સમસ્યા થઈ હતી. જ્યાં એક બાળકને દાખલ કરી સારવાર કરવામાં આવી, અન્ય બાળકોને સામાન્ય હોય ઓપીડી કરી રજા આપવામાં આવી. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અન્ય બાળકોનું ચેકઅપ કરવામાં આવ્યું. CDHO, મામલતદાર, DPEO સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. રેસિડેન્શિયલ સ્કૂલની મુલાકાત લઈ સંચાલકને જરૂરી સૂચન કરવામાં આવ્યું. આરોગ્ય વિભાગ દ્વારા પાણી અને ફૂડના સેમ્પલ લેવામાં આવ્યા. પરેશ વાઘેલા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ખેડા. એટલે આજે સવારે થોડું જાણવા આવ્યું કે 10 બાળકોને થોડું વાયરલ અને પેટમાં દુખાવાની તકલીફ હતી. એ સમાચાર મળતા અમે હાલ શાળાની મુલાકાત લીધી છે. રેસિડેન્સ હોસ્ટેલ છે, 170 જેટલા બાળકો અભ્યાસ કરે છે. સંચાલકને સૂચના આપવામાં આવી છે કે સમયસર બાળકોનું ચેકઅપ કરવામાં આવે અને ફૂડ, ખોરાકને અને પાણીને લઈ નિયમિત એની ચકાસણી કરવામાં આવે અને બાળકોની પૂરતી કાળજી લેવામાં આવે. અત્યારે બાળકોમાં એક બાળક એવું છે જેને બોટલ ચડાવવાની જરૂર પડી છે. બાકીના બાળકોને નોર્મલ સાદી ખાંસી, શરદી અને તાવની ઇફેક્ટ જણાય છે. એટલે એમને ટ્રીટમેન્ટ આપીને વિદાય કરવામાં આવે છે સિવિલમાંથી. મારું નામ નીરવ મહેન્દ્રભાઈ ઠક્કર છે. મારી જ્ઞાનશક્તિ શાળા આવેલી છે, એમાં અત્યારે 170 છોકરાઓ અભ્યાસ કરે છે. સવારે આજે 5-6 છોકરીઓને પેટમાં દુખાવાની ને થોડી કેમ કે ગભરામણ જેવી પરિસ્થિતિ લાગી હતી. એના લઈને એ લોકોએ 108 નંબરની ગાડી બોલાવી અને તેમને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, ખેડા સિવિલમાં. અને મીનવાઇલ ત્યાં તપાસ કરી અને એક જ બાળકને અત્યારે વધારે થોડી ગંભીર બાબત છે કે જેની અત્યારે બાટલા ચડાવવાની દવાની કોઈ ટ્રીટમેન્ટ ચાલુ છે. બાકીના બાળકોને એમણે અત્યારે પરત મોકલવાની વાત કરી છે. સિઝનલ વાયરસ અત્યારે લાગે છે, વાતાવરણ બહુ જ ખરાબ છે. કાલ રાત્રે અહીંયા વરસાદ પણ બહુ પડ્યો છે. એટલે આવા પ્રસંગોમાં કદાચ જો બાળકે વધારે કંઈક જમાઈ ગયું કે અપચાનું પ્રમાણ હોય તો પણ આવું બની શકે છે, એવું અમને લાગી રહ્યું છે. છતાં પણ ડૉક્ટરનો રિપોર્ટ આવે એટલે ખબર વધારે પડશે.